આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 4 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. એટલે બાજુમાં આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક શંકુ આકારનો તંબુ જેવું બનાવેલું છે. એમાં આ એની ઊંચાઈ છે આપણને આપેલી છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, અહીંયા ખાલી એટલું ઊંચાઈ શબ્દ વાપરે છે. જો ત્રાસી ઊંચાઈ શબ્દ વાપરે તો એલ થાય અને ખાલી ઊંચા શબ્દ વાપરે તો એચ થાય. એટલે આપણને એચ છે આપેલો છે. કેટલો આપેલો છે? 10 મીટર. પછી આગળ આપણને વાત કરે છે અને તેના પાયની ત્રિજ્યા એટલે કે આર એ 24 મીટર છે. એટલે કે અહીંયા નીચે જે આપણે દર્શાવ્યું છે એ પાયની ત્રિજ્યા એ અહીંયા આપણને 24 મીટર આપી છે. તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો અને 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ છે એ શોધો. યસ, એટલે સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? ત્રાસી ઊંચાઈ એટલે કે એલ છે શોધવાનું છે. અને પછી આપણે કુલ ખર્ચ શોધવાનો છે જે જગ્યાએ કાપડ વપરાયું એ જગ્યાએ. યસ, એટલે સૌથી પહેલા આપણે એલ શોધી લઈએ, પછી આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ. હવે અહીંયા આપણે જે બે વસ્તુ આપી છે પહેલા લખી નાખીએ કે ભાઈ ઉકેલમાં શંકુ માટે h બરાબર એટલે કે ઊંચાઈ h બરાબર 10 મીટર અને ત્રિજ્યા r બરાબર 24 મીટર છે અને l છે આપણે શોધવાનો છે. એટલે ત્રાસી ઊંચાઈ બરાબર ક્વેશ્ચન માર્ક કરી દઈએ. હવે ત્રાસી ઊંચાઈ એલ બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો હવે એચ, આર અને એલ ત્રણેય આવતું હોય એવું સૂત્ર આપણે લઈએ. તો ધ્યાનથી જોઈએ તો અહીંયા કંઈક કાટકોણ ત્રિકોણ જેવો આકાર બની જાય છે. એટલે કાટકોણ ત્રિકોણ જેવો ધારો કે આપણે અહીંયા આ ઊંચાઈ લઈ લઈએ, આ ત્રિજ્યા લઈ લઈએ અને આ ત્રાસી ઊંચાઈ લઈ લઈએ, કારણ કે ત્રાસી ઊંચાઈ બંને બાજુ લઈ શકાય. એટલે હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો કાટકોણ ત્રિકોણ બને છે અને કાટકોણ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસ સૂત્ર છે આપણે વાપરી શકાય. પાયથાગોરસનું સૂત્ર શું છે? તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એટલે કે કર્ણ તરીકે એલ એટલે એલનો વર્ગ બરાબર એચનો વર્ગ પ્લસ આરનો વર્ગ. બંનેની કિંમત લખી નાખીએ. એચ એની કિંમત છે 10 એટલે અહીંયા 10નો વર્ગ પ્લસ આર એટલે કે 24 એટલે 24નો વર્ગ. 10નો વર્ગ એ આપણને બધાને ખ્યાલ છે એટલે અહીંયા 100 થશે. 24નો વર્ગ જો સીધું ડાયરેક્ટ ફાવતું તો ઠીક છે, નહીતર આપણે 24 ગુણ્યા 24 ગુણાકાર કરી લઈએ. એટલે 24 ગુણ્યા 24 એટલે અહીંયા 4નો 0, 2 વડે ગુણાકાર કરીએ, 2 ચોક 8, 2 દુ 4, 4 વડે ગુણાકાર કરીએ, ચોકે ચોકે 16, વધી પડી 1, 4 દુ 8 અને 1 9, 6, 8 અને 9 એટલે 17, વધી પડી 1 અને 4 ને 1 5. એટલે અહીંયા આપણો જવાબ આવશે 576. ચલો હવે 576 અને 100 એ બેનો સરળો કરી દઈએ એટલે આપણને મળશે 676. યસ, એટલે કે 676 છે અહીંયા મળ્યા. પણ હવે ડાબી બાજુ તો હજી એલ સ્ક્વેર છે એટલે આપણે હજી બંને બાજુ વર્ગમૂળ લેવાનું થશે. યસ, એટલે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ કે ભાઈ બંને બાજુ વર્ગમૂળ લેતા, પણ એ પહેલાં સામે કોઈકનો વર્ગ થાય એવી રીતે સેટ કરી દઈએ, પછી આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ. હવે સામે કોનો વર્ગ છે? જો સીધું ડાયરેક્ટ ખબર પડી જાય તો બરાબર છે, ન ખબર પડી જાય તો અવિભાજ્ય અવયવ પાડ લઈએ. એટલે હવે અહીંયા અવિભાજ્ય અવયવ આપણે પાડીએ. ધારો કે આને સૌથી પહેલાં આપણે 2 વડે ભાગાકાર કરીએ. 2 તેરી 6, 2 તેરી 6 અને 2 અઠ્ઠા 16. પાછા જે 2 વડે ભાગાકાર કરીએ, 2 એકા 2, પછી 2 છક 12 અને 2 નવા 18 અને પછી 169. તો આપણને ખબર જ છે બાળકો કે ભાઈ 13નો વર્ગ છે. યસ, એટલે અહીંયા 13 એકા 13 એટલે અહીંયા 2નો વર્ગ અને 13નો વર્ગ થશે. યસ, એટલે અહીંયા આપેલી જે 676 સંખ્યા છે એની જગ્યાએ આપણે 2નો વર્ગ લખીએ ગુણ્યા 13નો વર્ગ કરી દઈએ. એટલે એલના વર્ગ બરાબર 2નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. ચલો હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ. હવે બંને બાજુ વર્ગમૂળ લેશો એટલે થશે શું? તો કે બંને બાજુના જે વર્ગ છે એ નીકળી જાય. એટલે લખીએ કે ભાઈ બંને બાજુ વર્ગમૂળ લેતા અને બંને બાજુ વર્ગમૂળ લેશું એટલે બે બાજુના વર્ગ નીકળી જશે. એટલે એલ બરાબર મળશે 2 ગુણ્યા 13 અને 13 ગુણ્યા 2 એટલે 13 દુને 26 છે એ આપણો જવાબ આવ્યો. એટલે કે અહીંયા આપણને 26 મીટર છે એ આપણને ત્રાસી ઊંચાઈ
મળી. એટલે એક પ્રશ્ન જે આપણો પૂરો થયો કે ભાઈ ત્રાંસી ઊંચાઈ L બરાબર 26. હવે બીજા પ્રશ્નમાં શું કહે છે કે ભાઈ આ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. એટલે પહેલા તો વિચારો કે ભાઈ કાપડ કઈ જગ્યાએ વપરાય, તો એની વક્ર સપાટી પર કાપડ વપરાય. તો હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ કરીએ કે ભાઈ સૂત્ર શું હતું, πr/l. કિંમત કોની કોની મૂકવાની, તો કે પાઈની કિંમત તો ખબર જ છે 22/7, r ની કિંમત તો કે આપેલી જ છે 24 અને l ની કિંમત જે આપણે હમણાં શોધી 26. એટલે આ બંનેની કિંમત મૂકશું એટલે આપણને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ મળી જશે. તો ચાલો હવે અહીંયા આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી અને એના આધારે પછી આગળ ખર્ચ છે એ શોધીએ. તો સૌથી પહેલા તો અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/l. કિંમત લખીએ, પાઈની કિંમત તો કે 22/7, r ની કિંમત જે રકમ આપણને આપેલી છે 24 અને l ની કિંમત થશે અહીંયા 26. ચલો હવે આગળ તો કે અહીંયા 7 વડે ક્યાંય છેદ ઉડતા નથી, કારણ કે 7ના ઘડિયામાં ન તો 22 આવે, ન તો 24 આવે ને ન તો 26 આવે. એટલે હવે અહીંયા આપણે ઉપરની જે બધી સંખ્યા છે એનો ગુણાકાર કરી દઈએ. 7ને આપણે છેદમાં એમને એમ રહેવા દઈએ. એટલે કે અહીંયા 24 ગુણ્યા 22, 2 નો 0, 2 વડે ગુણાકાર કરીએ, 2 ચોક 8, 2 દુ 4, પાછા 2 વડે ગુણાકાર કરીએ, 2 ચોક 8, 2 દુ 4 અને 8, 8 અને 4 12, વધી પડી 1, 4 ને 1 5, એટલે આપણને મળ્યા 528. હજી અહીંયા 26 વડે ગુણાકાર બાકી છે એટલે 26 વડે ગુણાકાર કરી નાખીએ અને પછી જે આવે છેલ્લે ફાઇનલ જવાબ લખીએ. તો કે અહીંયા 6 નો 0, 2 વડે ગુણાકાર કરીએ, 2 8 16, વધી પડી 1, 2 દુ 4 અને 1 5, 2 પંચા 10. 6 વડે ગુણાકાર કરીએ, 6 ગુણ્યા 8, 6 8 48, વધી પડી 4, 6 દુ 12, 12 અને 4 16, વધી પડી 1, 6 પંચા 30 ને 1 31. એટલે અહીંયા 8, 6 ને 6 12, વધી પડી 1, 5 ને 1 6 ને 1 7, 3 અને 1. એટલે જવાબ આવ્યો 13,728. એટલે અંશમાં આપણને સીધો જ ડાયરેક્ટ ગુણાકાર કરીને લખી નાખીએ 13,728/7 અને આટલા મીટર સ્ક્વેર એ શું થયું, એનું ક્ષેત્રફળ છે આપણને મળ્યું. હવે 7 વડે ભાગાકાર કરવાની જરૂર નથી. 7 અત્યારે આપણે એમને એમ રહેવા દઈએ. શા માટે એમને એમ રહેવા દઈએ, કારણ કે આગળ જે આપણે ખર્ચ શોધવાનો બાકી છે. હવે જરાક જે ખર્ચ છે ને એના સામે આપણે જોઈએ તો ખર્ચ આપણને કંઈક 7ના ગુણાકારમાં આપ્યો છે કે જેથી કરીને છેદના 7 અને અંશના 7 છે બંને ઉડી જશે. એટલે આપણે છેદના 7 વડે ભાગાકાર કરવાની કોઈ જ અહીંયા જરૂર નથી. ચલો હવે અહીંયા જે ખર્ચ છે એના માટે આપણે 83 મૂકીએ કે ભાઈ ખર્ચ માટે 83 શું મૂકવાની, તો કે 2 ભાગ પાડી દઈએ કે ભાઈ અહીંયા ક્ષેત્રફળ અને ખર્ચ. 1 મીટર સ્ક્વેર કાપડ જોઈતું હોય તો એમાં 70 રૂપિયા આપવા પડે. તો આપણે તો કેટલા મીટર સ્ક્વેર જોઈએ છે, તો કે 13,728/7 મીટર સ્ક્વેર છે આપણે જોઈએ છે. તો એને કેટલા રૂપિયા આપવા પડશે. એટલે અહીંયા તેથી આપણો ખર્ચ લખી નાખીએ. તેથી કાપડનો ખર્ચ બરાબર આ બંનેનો ગુણાકાર, એટલે અહીંયા 13,728 ગુણ્યા 70 અને છેદમાં જે 7 છે એ તો એમના એમ જ રહેશે અને 1 છે સામે છેદમાં જતા રહેશે એટલે ગુણ્યા 1. 7 વડે છેદ ઉડાડી દઈએ, 7 દાણ 70, એટલે અહીંયા 10 વડે ગુણાકાર કરવાનો રહ્યો એટલે કે જે 13,728 હતા એમાં પાછળ એક મીંડું લાગી જાય. એટલે જે ખર્ચ છે એ કેટલા રૂપિયા થયો, તો કે 1,37,280 રૂપિયા જે ખર્ચ થયો. એટલે તેથી અહીંયા લખી નાખીએ કે ભાઈ તેથી તંબુ બનાવવાનો ખર્ચ, તંબુ બનાવવા માટે કાપડનો ખર્ચ 1,37,280 રૂપિયા થાય. એટલે આવી રીતે છે દાખલો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.